સુરતમાં ચોરી કરવા માટે તસ્કરો અવનવા કિમિયા અપનાવતા હોય છે ત્યારે જોગબજાર વિસ્તારમાં પાન માવા સહિત ટોબેકોની દુકાનમાંથી મોબાઈલની ચોરી થઈ હતી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કોઝવે 4 રસ્તા પાસે આવેલા ટોબેકોની દુકાનમાં ચોરી થઈ હતી. મહિલા દુકાનદાર રેખાબેન સતાણી પોતાની દુકાનમાં હતા. એ દરમિયાન અજાણ્યો યુવક દુકાનની અંદર પ્રવેશી ગયો હતો. બાદમાં મહિલા દુકાનદાર રેખાબેનને વાતોમાં ચડાવી દીધા હતા. પેલી વસ્તુ આપો, બીજી વસ્તુ બતાવો એમ કહેવા લાગ્યો હતો. આમ કરીને સિફતપૂર્વક જ્યારે રેખાબેનનું ધ્યાન ન હતું ત્યારે ખિસ્સામાં મોબાઈલ ટેબલ પરથી લઈને મૂકી દીધો હતો. રેખાબેને કહ્યું કે યુવક મારી દુકાને આવ્યો હતો અને મને વાતોમાં ફસાવી દીધી હતી. બાદમાં હું તેને વસ્તુઓ બતાવી રહી હતી ત્યારે મને ખબર ન પડે તેમ મોબાઈલ ચોરી કરી હતી. જ્યારે મારે મોબાઈલનું કામ પડ્યું ત્યારે ટેબલ પર જોયું તો મોબાઈલ ન હતો, જેથી મેં સીસીટીવી ચેક કર્યા તો ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. તેથી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસમાં ચોરીની ફરિયાદ આપેલી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.